હેલો ગાઈઝ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. દોસ્તો, આપણે આજે ભારતનું પ્રખ્યાત જે શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં ચાલી રહ્યું છે ને, ત્યાં ગુજરાતના પ્રખ્યાત કોમેડી જે ચેનલ છે ધ્યેય ચેનલના જુદા પડેલા અમથાભાઈ એ નવી ચેનલ બનાવી છે દોસ્તો. તો અમથાભાઈ નવી ચેનલ બનાવી એનું શૂટિંગ જોવા માટે આજે તમને લઈ જવાના છે. તો અત્યારે હું ઊભો છું આ થળસરમાં, અને થળસરથી અલંગ લગભગ 17 કિલોમીટર જેટલું થાય છે. 17 કિલોમીટર દૂર થાય છે દોસ્તો. તો અમથાભાઈનું શૂટિંગ કેવું ચાલે છે, એની ટીમના મેમ્બર કેટલા છે, એ બધાને હું તમને વિસ્તારથી પરિચય કરાવીશ દોસ્તો. તો બને રહ્યો કન્ટિન્યુમાં. ચાલો આપણે જઈએ સીધા અમથાભાઈનું શૂટિંગ જોવા માટે. હેલો દોસ્તો, તો અત્યારે હું પહોંચી ગયો છું અમથાભાઈની વાડીએ દોસ્તો. આ તમે લોકેશન જોઈ શકો છો. આ રીતના બ્લોક નાખેલી ઊભી પટ્ટીની અંદર બ્લોક નાખેલો છે, અને સામેની વાડીમાં આ તમે જોઈ શકો છો નારિયેળીવાળી વાડી છે. એની બાજુમાં એ બધી આજુબાજુના વિસ્તારમાં બધી શૂટિંગ કરી રહ્યા છે દોસ્તો. જો આ તમને જે લોકેશન દઈ રહ્યું છે ને, આ જે સામે સ્કૂટર દેખાય છે ને, ત્યાં એનો મેઇન ગેટ છે. ત્યાં જઈને હું તમને એની માહિતી આપીશ અને એની આખી ટીમની સાથે મુલાકાત કરી દોસ્તો. તો અત્યારે હું પહોંચી છું અલંગ દોસ્તો. આપણે હવે જઈએ સીધા એને ગેટ તરફ, અને ત્યાં જઈને હું અમથાભાઈની ટીમ સાથે મુલાકાત કરાવીશ, અને એ લોકો કઈ રીતના શૂટિંગ કરે છે એ પણ હું તમને બતાવીશ. તો દોસ્તો, તમને જે આ જૂનું ઘર દેખાઈ રહ્યું છે ને, આ એનું મુખ્ય મથક છે, અને આ એનો મેઇન ગેટ છે દોસ્તો. જો એની ટીમના સભ્યો સામે દેખાઈ રહ્યા છે. તમને પૂરેપૂરી ટીમ સાથે મુલાકાત કરાવીશ, અને જે રીતે એ શૂટિંગ કરે છે ને, એ કઈ રીતે શૂટિંગ કરે છે, અને એ લોકો કેવી રીતે વિડીયો બનાવે છે, એ આખી તમને પૂરેપૂરી માહિતી સાથે હું તમને આ બ્લોગની અંદર બતાવીશ. તો દોસ્તો, બની રહ્યો કન્ટિન્યુ મારા બ્લોગમાં, અને આગળ પણ હું તમને એ જ્યાં સુધી પૂરો નહીં કરે ત્યાં સુધી તમને તમામ માહિતી આપીશ દોસ્તો. તો દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ આ મુન્નાભાઈ, જે ઉર્ફે અમથા કાકા. જો સામે કિરણબેન બેઠેલા દેખાય છે, અને એના બાકીના સભ્યો જો આ ખાટલામાં અત્યારે રેસ્ટ સમય છે. તો અત્યારે એ લોકો થોડો રેસ્ટ લઈ રહ્યા છે. હમણાં થોડી વારમાં એનું શૂટિંગ શરૂ થશે, તે પણ આપણે જોઈશું, અને એના તમામ વાહ ભાઈ દાદા તમે કહેતા હતા ને વાડીએ પહોંચી જાવી પછી કાંક પાલટીનું ગોઠવી, તો લાવો તમે મને પૈસા આપો તો હું ખાવાનું કાંક લઈ આવું. સારું આને પૈસા હે બટકા દાદા, હું ખાવાનું શું લાવું? એ કાંક સારું હોય એવું લાવજે. એ કાંઈ વાંધો નહીં. એવું લાવે તો દોસ્તો, આ જે અમથાભાઈની ટીમ છે ને, એના તમામ મેમ્બરો અહીંયા બેઠા છે. હું તમને વ્યક્તિગત એની ઓળખાણ કરાવું દોસ્તો. આ બેન છે આપણે કિરણબેન. ભલે એણે નવી ચેનલ ખોલી, પણ છતાં તમે જો એનું સામાજિક કામ કેટલું છે, બહેનોને સારામાં સારો મેસેજ જાય એવું એનું કામ છે. આપણે બેનને શુભેચ્છા પાઠવી, અને આખી ટીમને આપણે અભિનંદન દઈએ કે 1 મહિનાની અંદર આ ચેનલ મોનેટાઈઝ થઈ, અને બેન અમથાભાઈ, છત્રપાલસિંહ, બટુક દાદા, ભાઈ રાજભા ગોહિલ, જેને રાજ્યો અને દેવો તરીકે જે ચેનલની અંદર એના નામની ઓળખાણ છે દોસ્તો. આપણે આને આખી ટીમને શુભેચ્છા પાઠવી કે આખી ટીમ સમાજને સારામાં સારો મેસેજ પહોંચાડે, અને ભવિષ્યમાં એની ઉજળી તકો થાય દોસ્તો. કે તમારે પણ જો ફેમિલી સાથે આ બ્લોગ કરવા કે તમારે આની કોમેડી જોવા માટે આવવું હોય તો મેં તમને જે માહિતી આપી ને થળસરમાં બ્લોગમાં એમાં તમે જોઈ લેજો. અને મારી બંને ચેનલ જે રાજ્ય ડિજિટલ થળસર
અને પરમાર રાજેશ બ્લોકમાં તમે જોઈ શકો છો. બાકી વધારે માહિતી આપણે અમતાભાઈ અને એની ટીમનો મેમ્બર આપશે. સ્ટાર્ટ. આજ તો અમારા રાજેશભાઈની સાથે મુલાકાત કરી ખૂબ આનંદ આવ્યો. અમારા ભાવનગર જિલ્લાના થળસર ગામના રાજેશભાઈ પરમાર એમનો બ્લોગ પરમાર રાજેશ બ્લોગ ચેનલ છે અને થળસર ડિજિટલ બ્લોગ પણ ચેનલ છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને જેવો અમને સપોર્ટ કર્યો એવો જ તે પણ અમારા રાજેશભાઈને સપોર્ટ કરજો. અને એની માતાજીની પણ બહુ લાગણી છે ને એ બ્લોગમાં ધાર્મિક વિડીયો આવશે. આપણી ફેમિલી અને આપણા ભાઈઓ બહેનો બધા મળીને જોઈએ કે એવા વિડીયો આવશે. અને જુઓ અમારો ભોલો પણ આવી ગયો છે. ભોલા આવ્યા અહીંયા આ છે અમારો જગલો. બોલ જગલા. તો જય માતાજી મિત્રો, તમે મારું નામ સાંભળ્યું જ હશે કૃષ્ણા ડિજિટલ કોમેડીમાં. જેમ કે જગલો નામ છે અને જગલો નથી જેવો તેવો. જય માતાજી મિત્રો, તો અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડીને સબસ્ક્રાઈબ કરજો અને અમારા રાજાભાઈને પણ સપોર્ટ કરજો. તો મારું નામ તો તમને ખબર જ હશે, જગલો ભલભલાને કરી નાખે ડગલો. અને મારે ને દેવાને તમને ખબર જ છે માથાકૂટ હાલતી જ હોય. તો યો બધા તમે પણ દેખો. જય માતાજી, જય રામાપીર. અમે કૃષ્ણ ડિજિટલ કોમેડીમાં કામ કરીએ છીએ અને રાજભા અહીં અમને મુલાકાતે આવ્યા છીએ. તો આ મારો માણસ છે દેવો એની મુલાકાત કરો. જય શ્રી રામ, જય માતાજી. તો તમે બધા મને ઓળખતા થશો. મારું નામ છે દેવો અને દેવો નથી જેવો તેવો. બરોબર ને અમથાભાઈ? સાંભળ્યું મારું નામ? બરોબર છે. હા એમ. તો જો અમારા મિત્રને આપું. જય માતાજી, જય શ્રી રામ. મારું નામ છે ગોહિલ રાજભા અને કૃષ્ણા ડિજિટલ કોમેડીમાં મારું નામ છે ઉર્ફે રાજ્યો. અને અમારી મુલાકાતે પરમાર રાજેશભાઈ આવ્યા છે. તો તેમને મળીને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. જય માતાજી. તો દોસ્તો આપણે જે એની ટીમ મેમ્બર જોયા બધા, આમાં એક ભાઈ હજુ મુખ્ય બાકી છે. આપણે જેમ દાદાને જેમ અમતાભાઈ માણસ કંદડવા આવે ને એમ અમારા આ ભાઈ છે. જો આ ભાઈ અને કંદડવા આવે છે. જય માતાજી. અને એની પૂરી ટીમ દોસ્તો, એની પૂરી ટીમનો સાથ સહયોગ એટલો સારો છે. અને નવી નવી ચેનલ છતાં એટલી બધી પ્રગતિ કરી એ સારું કહેવાય. તમે પણ આ ચેનલને સપોર્ટ આપજો. મેં ફરીવાર તમને નામ આપું, કૃષ્ણા ડિજિટલ કોમેડી છે, નવી ચેનલ છે દોસ્તો. અને આવા ધાર્મિક બ્લોગ બનાવે છે, સામાજિક બ્લોગ બનાવે છે. તો દોસ્તો એને તમે જરૂર સપોર્ટ કરજો. તો ચાલો આપણે એનું શૂટિંગ જોઈએ અને બીજી જેને ઝલક બતાવી ને એ આપણે 2 ઝલકો જોઈએ અને પછી આપણે વિડીયોને દોસ્તો પૂરો કરીએ. જય માતા. તો દોસ્તો અમતાભાઈની પૂરી ટીમ કઈ રીતે શૂટિંગ કરે છે, ચાલો હું તમને એની પણ એક ઝલક બતાવું. ક્યાં જવું? એ અમારી વાડી બાજુ જાવી છે. કેમ? તો આ તમારો રસ્તો છે? અરે અમારી વાડી છે, અમારો જ રસ્તો હોય ને. અહીંથી નહીં હાલવાનું એમ કીધું ને. એટલે તું એટલો બધો પાવર કરીને આવો ને કર મજા બગડી જાય. હવે સાનો માનો બેઠો એક લાફા ભેગા કરી 66 દાંત પાડી દઈશ. એ અમતાભાઈ 66 દાંત નો આવે, 32 દાંત જ આવે. રાજુભાઈ મને ખબર છે 32 દાંત જ આવે, પણ મને ખબર છે તમે 1.5 ડાયા થવાના છો એટલે 32 દાંત તમારે ગણી લીધા. એ અમતાભાઈ ભલામણ આ છોકરાઓને તમે માથાકૂટ કરો છો. હવે રસ્તો તો કઈ તમારો કે એનો એમનો કહેવાય. આ હમકીને હાલો ને ભાઈ, આમાં ક્યાં ભલામણ તમારે લઈ લેવાનું છે. માણસ કાલ મરી જાય. તમે કાંઈક હારો જીવ રાખો અને હાલવા દો બે ભાઈઓને. તમને શું વાંધો? એલા ભાઈ અમે બાંધતા નથી, આ તો અમારો રોજનો ધંધો છે. એક બને એમ કે તમે બાંધો છો ને એકબીજા બાંધો થઈએ છે એટલે મારે દૂરથી આવવું પડ્યું. ના ના, અમે આવી રીતે જો બોલવી ને તો બાળકોને મજા આવે, બાળકોને મનોરંજન આ તો થાય. મનોરંજન હતું એમ ને? હા. અચ્છા, તો કોમેડી ચેનલ આવી રીતે કોમેડી વિડીયો બનાવો છો એમ ને દોસ્તો? તો જોયું ને તમે અમતાભાઈની કોમેડી અને એની ટીમની કોમેડી જોઈ ને? તો આવી અનેરી કોમેડી જોવા માટે જે કૃષ્ણા ડિજિટલને તમે દોસ્તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ચાલો તો બોલો. તમને કેમ લાગ્યું અમને અરે મળી? બહુ સરસ, બહુ સરસ. ના ના, તમારો સ્ટાફ સારો, તમારી જે બધાની મિત્રતા છે અને તમારી જે એકતા છે અને તમે જે મહેનત કરો છો, આવનારા દિવસોમાં 100% તમને સફળતા મળશે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. જો ભાઈ, મારા તરફથી એક વિનંતી છે. હા. રાજેશભાઈ પરમાર અને એના બ્લોગનું નામ છે રાજેશ પરમાર બ્લોગ અને એક છે થળસર ડિજિટલ બ્લોગ. તો ફૂલ સપોર્ટ
મારી અને મારા ટીમ તરફથી કરજો. જય માતાજી, જય ગૌશર્મા, જય મહાકાળી. દોસ્તો આ છે અમથાભાઈની વાડી અને સરસ મજાના બધા પાત્રો છે દોસ્તો, અને ટીમના મેમ્બરો પણ સારા છે. તમે જોઈ લેજો. આ એની ઓલી છે. વાહ ભાઈ વાહ, સરસ મજાની વાડી છે દોસ્તો. અને આયા એ લોકો શૂટિંગ કરતા હોય છે. અમથાભાઈની કોમેડી, કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલનું નામ છે. અને આવી રીતે એ લોકો શૂટિંગ કરતા હોય છે. જો અત્યારે સામે તે બધા ભેગા થયા છે ને ત્યાં પણ એ શૂટિંગ કરતા હોય. તો દોસ્તો આ તો અમથાભાઈની કોમેડી જે કૃષ્ણા ડિજિટલના વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લેવી. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.